હેલો મિત્રો, આજનો બ્લોગ છે કે અમારા છોકરાને અમારા બધા છોકરાને મળવાનું છે. હજી તો એટલા છોકરા છે, હજી લાખ છોકરા છે. તમે જો બતાવવાના છે, ઘેરે ને ઘેરે બ્લોગ છે. તો મિત્રો આ છે અમારી નતાશાબેન. શું છે તારું નામ? આ દીક્ષિતાબેન. આ તું? અનુષ્કાબેન. એમ હજી ક્યાં ગયા બે છોકરા? એક ભણવા ગયા છે ને ખૂતી છે. એમ ને કેટલા છોકરા છો તમે? 6 છોકરા છે. તો મિત્રો 6 છોકરા છે એનો બ્લોગ છે. જો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો મિત્રો. બીજું કાંઈ નહીં એમ. હાલો તો મિત્રો આજનો એવો બ્લોગ છે કે નાના એવા છોકરાનું ઇન્ટરવ્યુ લેવાનું છે. હાલો બિંદાબેન, તમારું ઇન્ટરવ્યુ શું કહેવાનું છે? હાલો ભૂકો, તારે ઇન્ટરવ્યુ શું કહેવાનું છે? 5000 લાઈક કે વ્યૂઝ? લાઈક 5000 લાઈક થઈ ગઈ. હા તારે? તો મિત્રો વરસાદ શરૂ છે અને રાતનો વરસાદ વધારે છે. તો ઘેરે ને ઘેરે બ્લોગ ઉતારવાનું છે, બહાર જવાનું નથી. કા અગાહી વધારે એટલે બહાર નથી જવાનું, આ બ્લોગ ઉતારવાનો છે. તો મિત્રો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરજો. કેમ કે અમારા વિડીયો જોઈજો આવા નાના એવા છોકરાઓના. હા, મદદ કરો છોકરાઓની. ચલો વ્યૂઝ આવે એટલે છોકરાની મદદ થઈ જાય. કેમ કે એટલા એવા છોકરાનું પૂરું પાડવું રમતવાદ નથી, લોઢાના સીણાથી. પણ યુટ્યુબમાં એટલે આટલું કામ કરવું પડે એમ છે અને થોડીક મજૂરી કામ કરવું પડે એમ છે. 6 નાના છોકરા છે. સરકાર એમ કહે છે કે બેટી બસાવો. મારે પાસે 6 બેટી છે ને 6 તો બસાવી છે અને એનું ભવિષ્ય સુધારવાનું છે. થોડી મદદ બધાની કરો. એવું નથી કે દીકરા આવે દીકરીઓ. મારા દીકરી છે ને દીકરા જેવી છે. તો 5 છે પણ હું દીકરા કોને રાખું છું. દીકરા કરતાં વિશેષ કદાચ ભવિષ્યમાં મારો દીકરો થાય ને તો આને હું પહેલાં હાંસી. કેમ કે મને એ સારું લાગે, મને દીકરી સારી લાગે. એટલે મિત્રો સરકારે છે ને કહે છે ને બેટી બસાવો, બેટી પઢાવો. તો મિત્રો ભૂલી ન જવાય અને બહુ જોરાઈને દીકરીનું કેવટન કરી નાખે છે ને, એ કેવટન નહીં કરવાનું મિત્રો. એના ભાગનું એ લઈને આવ્યા છે. ભગવાન એનું પૂરું કરે. કેમ કે હવના ભાગનું હવ લઈને જ આવ્યા હોય મિત્રો. એના ભાગનું ભગવાન આપી જ દીધું હોય. તો મિત્રો મારી એટલી તમને વિનંતી છે કે બેટી બસાવો, બેટી પઢાવો. તો મિત્રો મળશું આગલા વિડીયોમાં. એટલે જય હિન્દ, જય ભારત.